નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધી આરાધના બચત સહકારી મંડળી લીમાં શ્રી બેન્જામિન એચ પરમારને મંડળી દ્વારા ડેપ્યુટી જનરલ મેનેજરનું પ્રમોશન આપી ડીજીએમ બનવા બદલ તેમના સન્માનનું ભવ્ય આયોજન તારીખ 17/6/2026 બુધવારના રોજ સાંજે 5 કલાકે શ્રી મારુતિનંદન રેસ્ટોરન્ટ, સહજાનંદ બિઝનેસ પાર્ક, રિંગ રોડ, નિકોલ હોટલ ખાતે રાખવામાં આવ્યો હતો। આ ભવ્ય સન્માન તેમને ધી આરાધના બચત સહકારી મંડળી લીમાં છેલ્લા 5 વર્ષથી મંડળી સાથે જોડાયેલા હતા અને મંડળીમાં તેમની 5 વર્ષની મહેનત અને સારા કામ બદલ મંડળી શ્રી ચેરમેન શ્રી નવનીત ઝાલા સાહેબ તેમને ડેપ્યુટી જનરલ મેનેજરનું પદ અને તેમને બંગલા પેટે 5,51,000નો એક ચેક અર્પણ કર્યો હતો। આ પ્રસંગે ધી આરાધના બચત સહકારી મંડળી સાથે જોડાયેલા અન્ય ટીમ મેમ્બરો, લીડરો, બ્રાન્ચ મેનેજરો, આસિસ્ટન્ટ જનરલ મેનેજરો અને આવેલા સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી બેન્જામિન પરમાર અને તેમના ધર્મપત્ની નીતાબેન પરમારની પણ આ મંડળીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે। તેમનું પણ ફુલહાર અને કિંમતી ભેટ સોગાદ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ધી આરાધના બચત સહકારી મંડળી સાથે અમે છેલ્લા 5 વર્ષથી આ મંડળીમાં કામ કરીએ છીએ। લોકોને બચત સાથે રોજગારી કેવી રીતે મંડળી અને તેમનો ફાયદાની સ્કીમો થકી લાભ સાથે અન્ય સેવાઓ આપે છે તેવું લોકોને સમજાવીને અનેક લોકોને બચત સાથે રોજગારી મળે તે સમજાવ્યું હતું। બેન્જામિન પરમારના સારા પરફોર્મન્સથી આજે મંડળીના ચેરપર્સન શ્રી નવનીતભાઈ ઝાલા સાહેબ થકી મને આ મંડળીમાં ડેપ્યુટી જનરલ મેનેજર બનવા બદલ મારું સન્માન અને ઇનામ પેટે 5,51,000 આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા, બાબુભાઈ એલ રોહિત જનરલ મેનેજર, નીતાબેન બેન્જામિન પરમાર આસિસ્ટન્ટ જનરલ મેનેજર, સેમ પરમાર, દર્શના પરમાર, જેમ્સ બી પરમાર, ધી આરાધના બચત સહકારી મંડળીના તમામ લીડરો, બ્રાન્ચ મેનેજરો, આસિસ્ટન્ટ જનરલ મેનેજરોનો આભાર માન્યો હતો અને કાર્યક્રમના અંતમાં સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું। સર્વપ્રથમ તો હું આપ સૌનો પુષ્કળ આભાર માનું છું। મારું નામ બેન્જામિન, આરાધના બચત મંડળીમાં 17 વર્ષ ઉપર કામ કર્યું છે। આરાધનામાં જોડાયા પછી મારા સહસહકારમાં બાબુભાઈનો અને નવનીત ઝાલા સાહેબનો ખૂબ સાથ સહકાર મળ્યો છે। એક સાદા સલાહકાર તરીકે ખરેખર તેમનું વ્યક્તિત્વ ઘણું મોટું છે, જે શબ્દોમાં કહેવાય એવું નથી। બાબુભાઈ અને નવનીત સર બંને જ્યારે હું જરૂર પડી ત્યારે સારા મિત્રની જેમ મારી પડખે ઊભા રહ્યા। તેમના માટે હું પુષ્કળ આભાર માનું છું। અમે પતિ પત્ની આરાધનામાં સાથે કામ કરીએ છીએ। તે પણ એક આરાધનામાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે। તેમની પણ અલગ ઓફિસ છે। સાથે મળીને કામ કરવાથી કામ સરળ થઈ જાય છે। તે આરાધનાનો ઉત્તમ નમૂનો છે। મારી પત્ની હવેથી કવો મિલાવીને દરેક પરિસ્થિતિમાં મને હિંમત અને હોંસલો આપે છે। મને ગર્વ છે એ વાતનો। આરાધનામાં ઘણી બધી તકલીફો આવી ને તે પાર કરવા માટે એક પછી એક સારા એજન્ટો પણ મળતા ગયા। એ એજન્ટ મિત્રોનો હું દિલથી આભાર માનું છું। મારી ટીમે પુષ્કળ મહેનત કરી, જેથી અત્યારે 28 ઓફિસ છે અને દરેક બ્રાન્ચ મેનેજરનું વ્યક્ત કરું છું। આપ સૌના સાથ સહકારથી અત્યારે આ પોસ્ટ ડેપ્યુટી જનરલ મેનેજરની મળી છે। તેના માટે આપ સૌને પુષ્કળ અભિવાદન છે અને દરેક કાર્યમાં સૌપ્રથમ આપણા ઈષ્ટદેવ આપણી સાથે હોય છે અને હું મારા પરમેશ્વરને સાથે લઈને ચાલ્યો છું। અત્યારે જે સ્ટેજ ઉપર હું છું તેના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું। નવનીત સરનું સપનું ગુજરાતના દરેક ગામડામાં 18,000 ઓફિસ કરવાનું છે। તેમાં આપણે એક નાનું સપનું ઉમેરીએ, આરાધનાનું નામ। આ નાની ચોપડીને પેલી મોટી ચોપડીમાં ઉમેરવાનું હોવું જોઈએ। GBWOR, વોટિંગ મીનિંગ ઓફ GBWOR, Guinness Book World of Record। જય આરાધના, જય આરાધના। થેન્ક યુ। સાયકલ એમના પહેલી બાઇક ની ટ્રાય કરેલી, પહેલું બાઇક સાહેબ એમના દરેક વસ્તુ આરાધના આલેલી છે કે મેં એમના સાયકલમાં જોયા, એટલે તમે સમજી શકો છો કે આરાધના એમના શું શું આલી છે કે દરેક વ્યક્તિ ઓળખો છો ત્યારે બેન્જામિન કોણ છે તો એમની જોડે શું છે તમે જોઈ શકો છો અત્યારે। અને આજથી 10-20 વર્ષ પહેલા શું હતું એની તમને આઈડિયા છે।
તો આરાધના એ વસ્તુ છે કે જેની અંદર જે કામ કરે છે ને એને બીજે ક્યાંય કોઈ પણ વસ્તુ માટે જવું પડતું નથી. કેમ કે પૈસા તો તમે ગમે ત્યાંથી કમાઈ શકો સાહેબ, પણ જે ઇજ્જત મળતી હોય છે ને એ બહુ મોટી વસ્તુ છે. આરાધનાની અંદર જે માણસ કામ કરતો હોય, ફળિયાની અંદરથી નીકળે છે, બ્રાન્ચ મેનેજર બને છે, 2 મિનિટનો રસ્તો છે, પણ હવે 2 મિનિટમાં નીકળી શકતા નથી કે 5 વ્યક્તિ અવાજ લગાવે છે કે મળી જાઓ. તો આરાધના દરેક વ્યક્તિએ કરવું જોઈએ. આરાધના વિશે 2 મિનિટ સમજી લઈએ કે આરાધનામાં એક્ઝેક્ટ શું કરવાનું છે. આરાધના બચત સહકારી મંડળી, ક્રેડિટ સોસાયટી, કોઓપરેટિવ સોસાયટી છે, ગવર્નમેન્ટના નોર્મ્સ પ્રમાણે કામ કરે છે. આરાધનાની અંદર જે માર્કેટની અંદર એસઆઈપી ચાલી રહી છે, અલગ અલગ પોસ્ટ ઓફિસ, બેંક, એલઆઈસી બધા કરી રહ્યા છે. આ બિઝનેસ સૌથી સારો ચાલી રહ્યો છે, પણ જે બી માણસ બચત કરતો હોય હંમેશ માટે રિટર્ન સારાની આશા રાખતો હોય. આરાધના તો બેસ્ટ છે, પણ એનું રિટર્ન પણ સારું છે. માર્કેટમાં કોઈ પણ જગ્યાએ એસઆઈપી કરો 4% કરતા વધારે વ્યાજ નથી. જ્યારે આરાધનાની 8% ચોપડી કેટલું વ્યાજ છે? 8%. તો દરેક વ્યક્તિ આરાધના ખાતું ખોલાવશે એનું પહેલું કારણ એ છે સૌથી સારું રિટર્ન છે. બીજું કારણ શું હોય છે? બચત કોણ કરે છે? બધે જ માણસ કરે છે જેના નાણાકીય કાલે જરૂરિયાત છે. તો તમે કોઈનું પણ ખાતું ખોલવા જાવ તો પહેલા પબ્લિક શું પૂછે છે? ખાતું તો ખોલાઈએ, બચત તો કરીએ, લોન મળશે. તો આજે કોઈ બી સંસ્થાની અંદર તમારી જમા રકમ છે એનાથી વધારે કોઈ સંસ્થા તમને પૈસા આપતી નથી. જ્યારે આરાધનામાં ખાલી 500 નું ખાતું ખોલાવો, 12 મહિના પૈસા ભરો, કેટલા થયા? 6000. લોન કેટલી મળે છે? 15. કોઈ સંસ્થા છે એવી માર્કેટમાં જમા કરતા વધારે પૈસા આપે એવી કોઈ સંસ્થા છે નહીં. એના લીધે સૌથી વધારે આરાધના ચાલે છે. મને સારું લાગ્યું, મેં આરાધનાનું ખાતું ખોલાવ્યું. તો હું જે ફળિયું સોસાયટી ગામમાં રહું છું ત્યાં કોઈ કેવું જોઈએ કે નહીં? 100% કેવું જોઈએ. તો આરાધનાની કીટ ખાલી 1100 રૂપિયાની લઈ અને 20000 ના એકાઉન્ટ કરવા જોઈએ કે નહીં? દરેક વ્યક્તિએ કરવા જોઈએ. સાહેબ તમે તમારા ફળિયાની અંદર કોઈ બચત માટે નહીં કરો તો કેમ કે બચત કરશે? તો માના કરાવવી જોઈએ. દર મહિને જો મેં 20000 ના ખાતા કર્યા, દર મહિને 2000 ના ખાતા કરું છું, મંડળી મને 5100 રૂપિયા આલે છે. આટલી મોંઘવારી આ જમાનામાં લોકો 5-7 હજારમાં નોકરી કરે છે કે નહીં? તો આરાધના ખાલી એક દિવસ આપવાનો છે, પૈસા ઉઘરાઈ લો. અને અહીંયા જેટલા એજન્ટો, બ્રાન્ચ મેનેજર બેઠા એમને ખબર છે પૈસા લેવાય જવું નહીં પડતું, માંગીએ પહેલા ગૂગલ પે આવી જાય કે નહીં? એક દિવસ આલો મંડળી 5100 આપે છે, લેવા જોઈએ કે નહીં? તમે સારું કામ કર્યું, તમે 5100 કમાવજો, તમે 5 વ્યક્તિ ના કહી શકો કે નહીં? લોકો પૂછે છે રોજ પાર્ટ ટાઈમ જોબ તમારી જોડે માંગે છે કેમ? 5 વ્યક્તિ ખાલી એવા શોધો જેને આરાધના કરવું છે. જો 5 વ્યક્તિ તમને મળી ગયા તો તમે બ્રાન્ચ મેનેજર છો, મહિને મંડળી 35000 રૂપિયા આપે છે, લેવા જોઈએ કે નહીં? ખાલી 5 એડવાઇઝર મૂકવાના છે અને તમે બ્રાન્ચ મેનેજર બની શકો છો. એટલે અહીંયા બેઠા છે ને, અમે લગભગ 100 જેવા બ્રાન્ચ મેનેજર બેઠા છે ત્યાં. અહીંયા જેટલી પબ્લિક છે એની અંદર દરેક વ્યક્તિ મંડળીમાંથી મહિને 35000 લઈ જાય છે. તો મારે લેવા જોઈએ કે નહીં? તમારો બિઝનેસ, નોકરી કોઈને ડિસ્ટર્બ નથી કરવાનું. આરાધના થોડો સમય 1 કલાક 2 કલાક આપો, ઘણું થઈ ગયું, તો આટલા કમાઈએ છીએ. મારો બ્રાન્ચ કરવી જોઈએ કે નહીં? અને અહીંયા જેટલા બેઠા છે ને એનું સૌથી મોટું સપનું શું છે? મારે આ સિસ્ટમનું મારે ગાડી લેવી છે કે કેમ? તો પ્લીઝ આ સિસ્ટમનું બી સાંભળી લો. આ સિસ્ટમનો બહુ સરસ કોન્સેપ્ટ ચેન્જ કરવામાં આવેલો છે. ખાસ આ લેવું હોય તો રેકોર્ડિંગ લઈ લેજો દરેક વ્યક્તિ. મારું 20 તારીખ કરી છે, હું રેગ્યુલર એડવાઇઝર છું. મારી જોડે 5 એડવાઇઝર છે, મારી બ્રાન્ચ છે. મારી ડાઉનમાં ખાલી 3 બ્રાન્ચ ઓપન કરવાની છે. કેટલી? 3. એ ભલે ગમે એટલા વાળી હોય, લાખ વાળી કે વધારે કે ગમે એટલા, એ 3 બ્રાન્ચ મેનેજર લઈ જઈને મને મળાઈ દો. કોઈ પણ શનિવાર ધોળકા આવી જાવ 10-11 વાગે. દર મહિને એક નવો એડવાઇઝર મૂકવાનો છે, નવી બ્રાન્ચ બનાવવાની છે. 3 મહિના પછી તમારા આસિસ્ટન્ટની તારીખ મળી જોઈએ, તમારી જોડે બ્રાન્ચ હોવી જોઈએ. 3 મહિના પછી તમારું આસિસ્ટન્ટની તારીખ આવશે અને એના 3 મહિના પછી તમારે 70-60 કરવાનું હોય છે. તો થઈ શકે કે નહીં? અને જે આ શૈલેષભાઈ કહે છે રોજ કે આરાધનાનો ગરીબ આસિસ્ટન્ટ હોય એ મહિને કેટલા કમાતો હોય? 1 લાખ રૂપિયા. તો હું તો કહું છું અમીર આસિસ્ટન્ટ ના બનશો, ગરીબ આસિસ્ટન્ટ બની જાવ. બનવું જોઈએ કે નહીં? તો પ્લીઝ જેની ડાઉનની અંદર 3+ બ્રાન્ચ છે ને, એ 3 બ્રાન્ચ મેનેજર લઈ ધોળકા આવી જાવ. કેટલા વ્યક્તિ તૈયાર છે આસિસ્ટન્ટ બનવા માટે? કેટલા વ્યક્તિ તૈયાર છે? શું વાત છે? આસિસ્ટન્ટ બેઠા એવું કહ્યું. સરસ, પ્લીઝ. બહુ સરસ કોન્સેપ્ટ ચાલી રહ્યો છે. આરાધના જેવી ક્યાંય મંડળી શોધો તો પણ મળવાની નથી. આરાધનાનો કોન્સેપ્ટ જેટલો સારો છે એટલું બીજું બધું છે
નહીં. તો પ્લીઝ દરેક વ્યક્તિ પોતાના કામ ઉપર ફોકસ કરો. જે બ્રાન્ચ મેનેજર નથી એ બ્રાન્ચ મેનેજર બનો. અને જેણે પણ આ સિસ્ટમનું સપનું જોયું છે કે મારા ઘરે ફોર વ્હીલર નથી, તો મંડળી રેડી જ છે. તમારી ગાડીની ચાવી મેં મંગાવેલી જ છે, તમારું નામ લખી. તો પ્લીઝ હું રાહ જોઉં છું કે તમે કયા શનિવારે ધોળકા આવો છો. કે હમણાં મનોજભાઈએ કહ્યું કે મેં 5 શનિવાર ભર્યા હતા. તમે નક્કી કરો કેટલા શનિવાર ભરવા. માતાજી તો દોડા આપવા તૈયાર જ છે, તમે લેવા જોઈએ. તો પ્લીઝ આટલી મોટી સંખ્યામાં આવ્યા છે. હોલની અંદર હું ક્યારનો જોઈ રહ્યો છું 50% પબ્લિક તો ઊભી છે. તો પ્લીઝ તમારું પણ આવું ફંક્શન થવું જોઈએ. તો તમે બી રેડી રહો. આરાધના સારી આવા કાપી રહી છે. દરેક વ્યક્તિ પ્લીઝ પોતાની આજુબાજુની અંદર આરાધના વિશે સમજાવો. બ્રાન્ચ મેનેજર બનો, આસિસ્ટન્ટ મેનેજર બનો. ઓકે, થેન્ક યુ.